મળી રહ્યા છે અગત્યના સમાચાર। ભારતીય જળસીમા નજીક સુરક્ષા એજન્સીઓના મોટા ઓપરેશન અંગેની વિગતો। 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા છે। 90 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। એનસીબી અને ગુજરાત એટીએસનું આ સંયુક્ત ઓપરેશન સુરક્ષા એજન્સીને મળેલા કેટલાક ઇનપુટ્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। હિતેશ શકરાર અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જી હિતેશ। જી ચોક્કસ જણાવી દઉં કે 2 દિવસ પહેલા એનસીબી એટીએસ અને ગુજરાત કોસ્ટગાર્ડને ઇનપુટ મળેલા હતા કે અરબી સમુદ્રમાં ડ્રગ્સનો મોટો જથ્થો આવી રહ્યો છે। તેના અનુસંધાને પોરબંદર કોસ્ટગાર્ડ એનસીબી અને એટીએસ દ્વારા અરબી સમુદ્રમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ગત રાત્રે 14 પાકિસ્તાનીઓ સાથે 90 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને આજે સાંજ સુધીમાં તમામને પોરબંદર લાવવામાં આવશે અને અત્યારે જે ઓપરેશન સફળ થયું છે અને 14 લોકોને પણ હાથ વગર કરી લીધા છે અને આજે સાંજે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને આ તમામ પાકિસ્તાનીઓ અને ડ્રગ્સના જથ્થાને સોંપી આપવામાં આવશે। બિલકુલ હિતેશ, અમારા જાણકારી બદલ તો મોટા સમાચાર મળી રહ્યા છે। એનસીબી અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન મળેલા ઇનપુટ્સના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। 90 કિલો ડ્રગ્સ પકડાયું છે। 14 પાકિસ્તાની નાગરિકોને પણ પકડી પાડવામાં આવ્યા છે।